સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા ભૂલકા વિહાર શાળા પાસે ગત 16મી ડિસેમ્બરના રોજ મધ્યરાત્રિએ ભયંકર અકસ્માત સર્જવા પામ્યો હતો. સ્પોર્ટ બાઇક ચાલકે ફૂલ સ્પીડમાં બાઇક હંકારી કાર સાથે અથડાઈ દેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇકનું કચ્ચરઘાણ થયું હતું. તો ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા, જેમાં 3 સવારી બાઇક ચાલકો હતા અને ત્રણેય યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેથી તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન એક યુવકનું કરુણ મોત નિપજવા પામ્યું હતું. હાલ તો ગમખ્વાર અકસ્માતની ઘટનામાં અડાજણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ છે રાહુલ મોરે મંગલભાઈ. શું ઘટના બની હતી ને ક્યાં દિવસે? રવિવારે રાત્રે થયેલું 3 વાગે. એ ગાડી લઈને આવતા હતા, એમાં કાર વાળા સાથે એક્સિડન્ટ થઈ ગયેલું. શું નામ હશે? 3 જણા. 2 જણાનું નામ ખબર નથી, એક જણનું નામ ખબર છે જેની ડેથ થઈ ગઈ. એનું નામ છે રાઠોડ રાજેશ ભીમરાવભાઈ. 4 વ્હીલ વાળા જ લઈને આવેલા હોસ્પિટલ. જેની ગાડીમાં ઠોકાયેલા ને તે લોકો જ લઈને આવેલા.